રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ દુષ્કર્મના મામલે વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આ બનાવની વિગતની વાત કરવામાં આવે તો રાજકોટના જસદણમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેમાં ભોગ બનેલી વિદ્યાર્થિનીએ ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, જેને લઈને આટકોટ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ આ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને ધમકી આપીને તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું છે। આ વિદ્યાર્થિનીએ છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં મધુભાઈ નામના શખ્સે પણ પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું છે। આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આટકોટ પોલીસ એસઓજી અને એલસીબીએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આટકોટની ડીબી કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ નોંધાવી છે ફરિયાદ। ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। છાત્રાલય ટ્રસ્ટી પરેશ રાદડિયા અને તેમની સાથે મધુભાઈ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પરેશ રાદડિયાના પત્ની રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અને મધુ દાઢાણી ભાજપનો કાર્યકર હોવાની વિગતો આવી છે સામે, ત્યારે પૂર્વ ટ્રસ્ટી અર્જણ રામાણીએ બદનામીના બીકે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે। આટકોટ પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વધુ વિગતો પ્રમાણે અર્જણ રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ માત્ર તેને બદનામીના બીકે તેણે દવા પીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। આમ રાજકોટના જસદણમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। અને મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે। તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે, તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે। અને મેં કેટલા સમય પહેલા આ 2023માં છઠ્ઠા બીજું શું કહેતા અને મેં આ વાતની રાવણ સરને જાણ કરી હતી, પણ રાવણ સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરે કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને। મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં। પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતા? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું। બીજું કઈ રાજકીય છેડા એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને। મધુ ટાઢાણે એવી ધમકી આપતો મને। આજરોજ તારીખ 25/7/2024ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા, મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય, જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A, 376B, 376D, 354A, 504, 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ ગુનાની તપાસ IUCAW WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે। આમ આ ગુનાની તપાસ ચાલે છે।